નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આજની રસોઈમાં। આજે આપણે બનાવશું બધાની ફેવરેટ કેક। કોઈ પણ ફંક્શન હોય, પાર્ટીઝ હોય યા બર્થડે હોય, કેક વગર સેલિબ્રેશન અધૂરું લાગે છે। અને કેક પણ ઘણા બધા ફ્લેવરની હોય છે। લોકો પોતાના ટેસ્ટ પ્રમાણે બહારેથી લાવતા હોય છે। તો આજે આપણે એ જ કેકને ઘરે બનાવીશું। તો આજની રેસીપી છે કોફી બર્બન કેક। તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને। કોફી બર્બન કેક બનાવવા માટે હાફ કપ મેલ્ટ કરેલું બટર લેશું। તેમાં 3 ટેબલસ્પૂન કોકો પાવડર નાખીને મિક્સ કરી લેશું। અડધો કપ ગરમ પાણી નાખીને હલાવી લેશું। હવે તેમાં હાફ કપ ખાંડ નાખીને હલાવતા જશું, જેનાથી બધી ખાંડ ઓગળી જાય। એક ટેબલસ્પૂન વેનીલા એસેન્સ નાખીશું। ઉપરમાં ચાળણી મૂકી 1 કપ મેંદો લેશું। 1 ટેબલસ્પૂન કોફી, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર નાખીને ચાળી લેશું, જેનાથી કોઈ ગાંઠા હોય તો તે નીકળી જાય ને બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેશું। બેટરને મિક્સ કરતી વખતે આપણે એક જ ડાયરેક્શનમાં હલાવતા જશું। હવે તેમાં લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ 1/4 કપ છાશ નાખીશું। છાશ અથવા દહીં નાખવાથી કેકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। તો કેકનું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને કેકના ટીન અથવા એલ્યુમિનિયમની તપેલીમાં થોડું તેલ નાખીને તપેલીને ગ્રીસ કરી લેશું, જેનાથી કેક સરળતાથી બહાર નીકળી જાય। તો તપેલી ગ્રીસ થઈ ગઈ છે, તો બેટરને તપેલીમાં નાખી દેશું। તપેલીને આ રીતના ટેપ કરી લેશું, જેનાથી બેટર એક સરખું થઈ જાય। હવે આ બર્બન બિસ્કિટ લીધા છે, જેને આ રીતના ટુકડા કરી લેશું અને કેકના બેટરની ઉપર નાખતા જશું। ચમચીની મદદથી થોડા બેટરમાં અંદર સેટ કરી લેશું। દસ મિનિટ પહેલા પ્રીહીટ કરેલા કુકરમાં રેતી અથવા મીઠું નાખીને તેના ઉપર કાંઠો મૂકીને તપેલીને મૂકી દેશું। કુકરની સીટીને નીકાળી લેશું ને 45 મિનિટ માટે કેકને બેક થવા દેશું। તો 45 મિનિટ થઈ ગઈ છે, તો એકવાર ટૂથપીક નાખીને ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે કેક એકદમ સરખી બેક થઈ ગઈ છે। તો તેને બહાર નીકાળી લેશું અને ઊંચો કાંઠો મૂકી તેના ઉપર તપેલીને મૂકી ઉપર જાડું કપડું ઢાંકીને ઠંડી થવા દેશું। ઊંચો કાંઠો મૂકવાથી કેક નીચેથી પણ ઠંડી થઈ જાય છે। તો કેક ઠંડી થઈ ગઈ છે ને કેકે તપેલીને છોડી દીધી છે। જો તમારે આ રીતના ન થાય તો તપેલીની સાઈડમાં ચાકુ ફેરવીને કેકને બહાર નીકાળી શકો છો। હવે પ્લેટને ઢાંકી તપેલીને ઊંધી કરીને કેકને બહાર નીકાળી લેશું। તમે જોઈ શકો છો કેક સુપર સોફ્ટ જારીવાળી બની છે, જેને અડતા જ ભાંગી જાય છે, એટલી સોફ્ટ બની છે અને આ કેક મોઢામાં નાખતા જ મેલ્ટ થઈ જાય છે અને સ્વાદનો તો કોઈ જવાબ જ નથી। તો મિત્રો, આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો। સાથે સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફરી મળીશું એક નવી જ રેસીપીની સાથે।